નો થાય એમ 125 કિલોમીટર કાપી નાખ્યું કઈ નો થાય તો હવે ખાલી 25 કિલોમીટર આટો શું થવાનું અવાર દ્વારકામાં હોય હા ભાકો જય દ્વારકાધીશ માગો 20 ને આપે 30 એ જ મારો દ્વારકાધીશ મારો વાલા આવડા લોકો તો છે ને દર વખતે જાય છે ને આપણે હાવ ફર્સ્ટ વાર દ્વારકા આગું નથી એટલે બધા બહાર ચાલવા મને બાકી સવાર હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકાદના નવા વિડીયોમાં. અને આજનો વિડીયો આપણે ચાલુ કર્યો છે 5 વાગે અને જો આ બધા આપણી સાથે આવેલા છે, બધા રોજ જાગી ગયા છે. અહીંયા લગભગ 1 વાગ્યાના પૂરી ગયા હતા બધા, અત્યારે 5 વાગ્યા છે. 5 વાગ્યા જાગી ગયા છે, કમ્પ્લીટ થાય છે. કેમ છે તમારે? બરાબર ઓલા ભાઈનો ઇન્ટરવ્યુ લઈ લેજો. હા ભાઈ, જો હજી જાગ્યા છે, એ તો મૂડમાં નથી જાગી ગયા. હા ભાઈ, છાશ પીવે છે. જો આ ભાઈ ને એક ઓલા ભાઈ એ બે બધા આગળ હતા, એ નથી થાય કા. હવે શું થાય એ જોઈ છે પણ હા ભાઈ આગળ હતા. જો આમ જો ઓછું પીવો ને કરે હલા હે નહીં. બાકી આ ભાઈ હતા છે ને પાટા બાંધેલા હતા, દેખાતા નથી. હવે વિડીયો ચાલુ કર્યો ને પગમાં પહેરી દીધે એવું મને નથી લાગતું. કેમ લાગે આમ પાટા હજી બાંધેલા છે? બતાવતા જો તમે આમ બે પગે પાટા બાંધ્યા છે. જામનગર થી પરમથી 26 તારીખે નીકળ્યા હતા અમે લોકો. 12:30 વાગે નીકળ્યા હતા અમે લોકો. આજે અમારો 3જો દિવસ છે. કેવું લાગ્યું? મજા આવે કે? હા, મજા આવે. પોગી જાય ને ઠાકર. કેટલા કિલોમીટર બાકી છે હવે? ખાલી 25 કિલોમીટર છે ખાલી હવે. 25 કિલોમીટર બાકી છે. આટલું તો હલે જ જાય ને. હવે નીકળવું ને ધીમે ધીમે. હા ભાઈ, જો હજી આમ જો આરામમાં છે. તમારું કેવું છે ભાઈ? આમ મોજ આવી ગઈ કે તમને? મોજો ભાઈ, આખા રસ્તે સેવા બહુ કરે છે ભાઈ, તાણ કરે છે માણસો. એવું છે? હા, વધારે ખવાઈ ગયું ને એટલે દુખે છે ટાટિયા, નકર નો દુખે. બોટલો હાથમાં લઈ લીધી છે. હા ભાઈ નું કેવું છે? તમને કેમ બોલાય? બહુ મજા આવે. એવું છે? હા, થાય કાંક નથી થાય? કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, આગળ જોઈએ હવે. તો હવે છે ને ભાઈ, અહીંથી આપણે પણ આ ભાઈને હારે જોડાઈ ગયા છે. એ આખી આપણી ટીમ છે આખી. જો આ ટીમ મારે જોડાઈ ગયા છે. એ હવે કેમ લાગે એમ જોઈએ. આગળ તમે વિડીયો મેન સુધી બના રહેતો. વિડીયો ગમે તો વિડીયોના લાઈક શેર અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે નીકળી જાય આગળ. ઓકે, જો આ બધું અહીંયા બધા આરામ કરે છે, જેટલા સાક્ષારીને આરામ કરે છે. માગો 20 ને આપે 30 એ જ મારો દ્વારકાધીશ મારો વાલા. આવડા લોકો તો છે ને દર વખતે જાય છે ને આપણે હાવ ફર્સ્ટ વાર દ્વારકા જઈએ છીએ. પણ એક વખત ગયા પછી છે ને દર વખતે જવાનું મન થાય છે. તો તમે પણ ન આવ્યા હોય ને તો ગઈ ચાલમાં આવજો મારા વાલા. 2027માં જરૂર આવજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવડા લોકો દર વખતે થાય છે. તમને કેવું લાગે આમ દર વખતે જાવ એટલે? સારું જ લાગે. મજા આવે ને? હા, આપણે હવે દર વખતે આવવાનું છે. આવો. બાકી આપણે પહેલી વખત આવ્યા છે હાવ પહેલ છે અત્યારે. ભાઈ એક વખત આવી જાય ને એટલે એમ થાય. દ્વારકા અહીંથી 25 કિલોમીટર આગું છે અને તમે રસ્તે પબ્લિક જોઈ રહ્યા છો. ભાવિ ભક્તો હાલીને જઈ રહ્યા છે. આમ જો હાલવાની જગ્યા નથી, ફૂલ રસ્તો થઈ. ત્યારે ફૂલ રસ્તો જામ થઈ ગયો છે. જોવો તમે. તો આપણી સાથે મિત્રો આપણે ભાઈ ક્યાં જાશો? હોય એટલી બધી સ્પીડમાં ફૂલ સ્પીડ વધી ગઈ છે. દ્વારકા ઓરવા આવ્યો ને એમાં જોવો તમે, ફૂલ સ્પીડ આવી ગઈ છે. તો દ્વારકાધીશ જોવો તમે. દાદા હાલીને આવે છે બાપલિયા રામ. કેમ દાદા? જય દ્વારકાધીશ. દ્વારકાધીશ બાપુ જો સાઈનલા કરે છે. તો વાગી ગયા છે અત્યારે સાંજના 6 અને અમે પબ્લિક જોઈ રહ્યા તો જો આગળ બધી પબ્લિક જાય છે. ને આ ભાઈ છે ને એ 3 દિવસથી હાલે છે. હજી આમ જો એના પગમાં જો ડસકો નથી લેતો. 3 દિવસ ત્યાં છે. 3રો દિવસ છે ને. હા, બધા હાલ્યા જાય છે નીરે. આમ જો દેખાય ઓલા ભાઈ આપણે હારે છે, એને આમ પગમાં ડસકો નથી. એ 3 દિવસથી હાલીને આવે છે. 3રો દિવસ છે ને. પૂરો થઈ ગયો કે થાય હજી? હવે થાય પૂરો 3 દિવસ. એટલે સવારમાં નીકળ્યા છે ને.
હવે અંદાજે કેટલું બાકી છે દ્વારકાથી? 29 જેવું બાકી છે ને જો રોડ પેક છે. તો મિત્રો આ ભાઈ છે ને એ યુટ્યુબર જ છે. જો એને પાસે બધો સામાન યુટ્યુબને બધો વ્લોગિંગનું બધું છે. પણ આપણે એને પૂછ્યું કે તમારી ચેનલનું નામ શું છે, તો એ કે ચેનલની નામ મને યાદ નથી કે બાકી બધું એની પાસે વસ્તુ છે પણ એક ચેનલની નામને એને નથી ખબર. હવે એ ભાઈ કહે છે કે મારે ચેનલ છે પણ એ કે હેમાં છે એ નથી ખબર, યુટ્યુબમાં છે કે ઇન્સ્ટામાં છે એ કાંઈ ખબર નથી કે બાકી છે બધું. જો તમે અને એ ભાઈ 3 દિવસથી હાલ્યા થાય છે અને એના ખાલી આમ જોઈને હાલ જોવો તમે ખાલી જો આ બધા આવડી આજના ટીમ છે બધી. અને અત્યારે તમે જુઓ 3 દિવસ થાય ને હાલ ખાલી જુઓ તમે બહાટી જાય છે. ને સવારમાં હું એને મળ્યો ને ત્યારે એકેય નહોતા હાલી શકતા. અત્યારે હું થઈ ગયો કોને ખબર, અત્યારે ફાસ્ટ જાય છે જુઓ તમે, ફૂલ સ્પીડમાં જાય. અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો મારી પાછળ પબ્લિક જે છે એ. ને હવે દ્વારકા આગું નથી એટલે બધા બહાર ચાલવા માંડ્યા. બાકી સવારમાં બધા થાકી ગયેલા હતા તમે જો. ત્યારે મિત્રો વાગી જશે 7 અને તમે જોવો પબ્લિક બધી હાલી આવે છે. બહાટીને રસ્તો આવી ગયો છે, ખરાબ કાંકરીવાળો આવી ગયો છે રસ્તો. એટલે જોવો તમે આમ ચંપલ વિનાના જે આવે એને થોડીક તકલીફ પડે છે. બાકી તોય દ્વારકાધીશનું નામ લઈને બધા હાલ્યા જાય છે. ભાઈ જો તમે આમ હા ઠેઠ સુધી જો પબ્લિક ખાલી તમે જો બહાટી બોલાવે છે બધા. જો આવડે આવી જશે. આજકાલ તમે થાયકા નથી હો મને બહાટે આમ જો પગમાં હવે રેડી થઈ ગયું બધું હો. નગર બપોર પહેલાં તો એ હાલી જ નતા શકતા. હવે બપોર પછી શું થઈ ગયું કોને ખબર, દ્વારકા ઓરું આવ્યું હાલવા માંડ્યા છે. અને આવડે બધા નાનો એવો વોલ્ટ લીધો છે 7 કિલોમીટર હાલ્યા પછી. જો હા ભાઈ સારી જગ્યા કોઈ દ્વારકા સુધી કાંઈ ન થાય એમ. 125 કિલોમીટર કાપી નાખ્યું ને કાંઈ ન થાય તો હવે ખાલી 25 કિલોમીટર આટલું શું થવાનું? આપણે બપોરે નીકળ્યા પછી પેલો વોલ્ટ છે ને, ના પેલા વોલ્ટેજ છે. સવારમાં થોડું કેવરાતું હતું. હા સવારે રાગેશ થી ને હવે તડકો એવો હતો ને બપોરે. હવે વાંધો ન આવે, કાલની સવાર દ્વારકામાં હોય. હા પાકો જય દ્વારકાધીશ. નાના અમતા ભાઈ છે પણ હાલે બહુ જબરા છે. એને પૂછ્યું કેમ લાગે? અમારે તો સારું જ હોય ને. થાક તો લાગે થોડો પણ હાલે. લાગે ખરો હા લાગે પણ દેખાય નહીં. થાક તો નથી તો મિત્રો હવે આપણે નાનો એવો વોલ્ટ લીધા પછી પાછું હાલવાનું ચાલુ કરી દીધું છે. ને અહીંયા તમે રસ્તો જો રસ્તો ખરાબ આવી ગયો છે એટલે હાલવામાં થોડુંક કેવરાવે છે કે આપણે પાછળ જો તમે હા એમ થઈ દ્વારકાધીશનું નામ લઈ લઈને બધા હાલ્યા જાય છે. જો તમે આપણે નાસ્તો કરવા બેસી જાય છે. પ્રસાદી નો ભૈજાની પ્રસાદી છે. આ બપોર પછીનો બીજો વોલ્ટ છે. જો તમે બધા જો હાથાટણી આમ જો પ્રસાદી લેવાની છે, ખાવાનું ને આમ ન હોય. આવો તમે જોવો તમે બપોરની વાત છે. લઈ જા જોવો તમે બધા અહીંયા એમ કે પ્રસાદી લેવા બેઠા. જો પ્રસાદી લાગે તમને? હા આમ ન હોય. પ્રસાદી જો મજા રહેવા કરે. તમે પણ આવજો દ્વારકા. આપણે મોવા વાળા બધું કોઈ જોતા હોય ને તો પણ આવજો બધા, મજા રહેવા કરે. એવું છે આવડા મોવા વાળા છે. હલો આવી જા ખાવા. હલો ભજીયા ખાવા. પ્રસાદી લેવા પ્રસાદી બનાવે છે ને એ અમારે કરતા ડબલ ભજીયા ખાધા પછી એ બ્લોગ ચાલુ કર્યો. મેં તો ભાઈ 4 વખત જ લેવા જાવ. 4 વખતમાં કઈ લાટ ન કરે. 3 આવે એટલે કેટલા થાય? 4 થી 12 5 આવે છે. એવું છે કાંઈ વાંધો ના. શું છે બપોર પછી એનો આપણો બીજો વોટર લાગત બધે આપતા હતા પણ આપણે ત્યાં ઊભા નતા રહ્યા કેમ કે પછી મજા ન આવે હાલવાનું, વધારે ખવાઈ જાય ને તો અત્યારે. અને હવે છે ને આપણે વોલ્ટ પાડી દેવાનો છે, પૂઈ જવાનું છે ઘડીક ખમીને થોડુંક હાલવાનું છે. હજી તો આવડા એમ કે જમવાનું બાકી છે. હજી જમવાનું બાકી છે તો આ શું છે? નાસ્તો જમવાનું બાકી છે એમ ને.
કાંઈ વાંધો નહીં હાલો. જો આગળ જઈને જમી લઈ બીજું હું એનર્જી મળી જાય થોડીક આમ હાલી જાય એક આ ખાલી તો થોડોક ટેકો લેવા માટે જો આ ખાલી ટેકો લેવા માટે એને એટલી ડીશું ભરી છે તો આ ખાવા બેઠા કેટલું ખાય એક હાલો હવે હું છે મારી ડીશ એક પડી છે 5મી વાર લેવા જો ને બસ કરો બસ આ 8મી ડીશ છે ભાઈ આમ તો જો તમે હવે હું જો આ જાડિયા ભાઈ જો તમે પણ મોજ તો આ બપોરના તો તોડવી નાખ્યા તમે હાલી હાલીને હવે અત્યારે બેઠા બેઠા મોજ કરાવો એવું છે જો આમ તમે અડધી કલાક છે આ જાડિયા ભાઈ એનો ડીશ કેટલામી ખાલી છે આની કેટલામી છે 8મી ડીશ છે અહીંયા ઓલા ભાઈ કે પ્રસાદી લેતા હતા જો આ પ્રસાદી લેવા બેઠા 8 ડીશ જો તમે પછી આગળ બધા કંઈક હલાતો નથી હવે આમાં થોડું હલાય 8 ડીશ આપી દે પછી તો મિત્રો અત્યારે વાગી જશે 9:30 અને આપણે વોલ્ટ કર્યા પછી ના ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દીધું થોડી ઠંડી લાગે છે ઠંડી લાગે એમ ને હવે વધારે લાગવા એવું છે અને અત્યારે રસ્તો તમે જો હાવ ખાલી જેવો થઈ ગયો છે કેમ કે બધા હવે છે ને આરામ ઉપર બેસી ગયા છે અમે હાલવા માંડ્યા કાપીને આરામમાં જ બેહવાનું એવું છે 2 કિલોમીટર હાલવાનું છે તો 2 કિલોમીટર હાલી જાય ફટાફટ અને પછી હા વોલ્ટ ને હા પછી 3 વાગ્યા સુધી હોલ કરશું એવું 3 વાગ્યા સુધી સુઈ જવાનું છે એટલે સવારે વહેલા 7 વાગે દ્વારકામાં 3 વાગ્યા જાગીને પછી પાછું હાલવાનું ચાલુ કરી દેવાનું છે એટલે સવારે કેટલા વાગે પહોંચી જાય 7 વાગે હવે જોઈએ 7 વાગે આવડા ભાઈ કહે છે કેટલા વાગે પહોંચી જઈએ તમે વિડીયો મેન સુધી બના રહેજો અને અત્યાર સુધી વિડીયો તમે જોયો એટલે આ તમારો ખૂબ ખૂબ આભાર બાકી સબસ્ક્રાઈબ કરી દેજો તમે રસ્તો હાવ ખાલી છે અત્યારે એવું છે માણસો સુઈ ગયા હોય છે એટલે રસ્તો હાવ ખાલી પડ્યો એવું છે અમે શું છે પ્રસાદી લઈ લીધી છે ભજીયાની એટલે હવે 5 કિલોમીટરનો 5 કિલોમીટર હાલવાનું છે કેટલું હાલવાનું છે હવે 2 કિલોમીટર હાલવાનું 2 કિલોમીટર અત્યારે 2 કિલોમીટર હાલવાનું ચાલુ છે હવે તો અત્યારે છે ને મિત્રો આમાં હાલવામાં વાંધો નથી આવતો મજા આવે અને નાઇટમાં હાલવાની ફૂલ મજા આવે પણ થોડુંક છે ને આમી લાઇટ જ્યારે વાહન આવે ને ત્યારે કેવરાવે છે કેમ કે આમું લાઇટ આવે ને એટલે બહુ પ્રકાશ પડે ને એટલે સીધું આંખોમાં જ આવે છે એટલે વોલ્ટ કરી જવાનું છે હવે અત્યારે આ ભજીયાની ઓલી જો આમ જો તાકાત જો તમે આમ જો બહારથી જાય છે હવે ભજીયા કમાલી ભજીયાને કમાલ હાથ બહારથી બોલા આમ જો હાલ ખાલી જો એની અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો મોટો રબર કેમ્પ આવેલો છે અને અહીંયા જો બધા આરામ કરવા બેસી જાય છે ને આવડે અમારે અરે તે લોકો છે ને દર વખતે જાય છે એમ કહે છે કે આગળ જઈને એક આવો કેમ્પ આવશે તો આપણે ત્યાં વોલ્ટ કરવાનો છે અત્યારે મિત્રો વાગી જશે 11:30 અને આપણે અહીંયા વોલ્ટ કરી નાખ્યો છે ને જો પાટા છોડે છે તો મરી ગયા ને તો તો મિત્રો અહીંયા આપણે આરામ કરવાનું છે ને સવારમાં વહેલા 3 કે 4 વાગ્યા જ્યારે આપણે જાગે ત્યારે ભાગવાનું છે ત્યારે શરૂઆત કરવાની છે ત્યારે વિડીયો લાંબો થઈ જાય એટલે વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં તો જય દ્વારકાધીશ.